મોરબીમાં વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારના વિવાદ પર જિલ્લા પ્રમુખનો દાવો, કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવાનો પ્રમુખ જયંતિભાઈનો દાવો, તમામ ઉમેદવારો એક હોવાનો જયંતિભાઈ રાજકોટિયાનો દાવો, તમામને સાથે રહેવાની સૂચના અપાઈ છે. સાંજે તમામ ઉમેદવારોના ફોટા સાથેના બેનર લાગી જશે. આ મુદ્દો સમાજની રીતે જોવાશે તેવી પણ જયંતિભાઈએ સ્પષ્ટતા કરી છે. આ બધી બાબત એક સામાજિક પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક એનો લાભ લેવાવાળા એ આખો પટેલ સમાજને લઈને આખો વિવાદ ઊભો કરે છે. વાસ્તવમાં સમાજનો સાચો પ્રશ્ન જાણવો જોઈએ, જોવો જોઈએ. 4 વર્ષથી જે વસ્તુ હાલતી હોય અત્યારે ચૂંટણી ટાણે કેમ તો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેની કોઈ સાજિશ છે. અમારા ચારેય ઉમેદવારોના ફોટા હતા જ, પણ કદાચ એવું લાગ્યું મને ગઈકાલે પણ મેં પૂછ્યું, આજે ફોટા લાગી ગયા છે ચારેયના. પૂછ્યા વગર જે કંઈ વાત થઈ હતી મેં એ જ કીધું કે ભારતીય જનતા પાર્ટી એકવાર નક્કી કરે છે તો એ નક્કી છે. તો ચારેયના ફોટા હારે છે, ચારે હારે પ્રચારમાં જવાનું છે. એ ઓલા વિસ્તારમાં ઓલા 3 લોકો પ્રચારમાં ગયા હતા ગઈકાલે, એવું મને જાણવા મળ્યું છે. આજે મેં એને સૂચના આપી દીધી છે. અહીંયા પણ 4 લોકો આજે પ્રચારમાં જવાના છે રાત્રે. અને આમાં કોઈ બીજો અમારા માટે તરફથી કોઈ છે નહીં. જે સામેવાળાને જેને કંઈ તકલીફ હશે તો આ સમાજનો પ્રશ્ન છે, સમાજ રીતે બતાવશે.